એટલે જે શ્રવણ અને કથન છે એ બાળક સ્કૂલે જાય પહેલા શીખી લે છે. અને કોઈ બી માતૃભાષાની એક આગવી વિશેષતા શું છે કે કોઈ બી ભાષામાં બાળક 3 વર્ષનું હોય એને બોલવા માટે એનું વ્યાકરણ જરૂરી નથી. બાળક હંમેશા એમ કહે છે કે મારે દૂધ પીવું છે, દૂધ પીવો છે એવું ક્યારેય નહીં. એટલે માતૃભાષા શીખવા માટે વ્યાકરણ આવડવું જરૂરી નથી, એને માતાના ગર્ભમાંથી જ મળે છે આ બધી વસ્તુ. અને ઇંગ્લિશની અંદર મારી બેબી 3rd માં છે, બરાબર, ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે. હું એનું ક્લેરિફિકેશન કરીશ કે મેં આ ટોપિક લીધો છે, મેં એને શું કામ ઇંગ્લિશ મીડિયમમાં મૂકી, બરાબર, એ બી હું ક્લેરિફાઈ કરીશ પાછળથી. અત્યારે એવું કેવું હોય કે પાપા ગો ટુ ઓફિસ કેવું કે ગોઝ ટુ ઓફિસ કેવું. એનો મતલબ એને ક્યારે ખબર પડશે જ્યારે એને વ્યાકરણ આવડે. એટલે અન્ય ભાષાને સરખી રીતે જાણવા માટે વ્યાકરણ આવવું જરૂરી છે, જ્યારે માતૃભાષામાં જરૂરી નથી. 3 વર્ષનું બાળક સાચું ગુજરાતી બોલશે જો એ ગુજરાતીની મધર ટંગ નથી. એટલે આટલું ઇમ્પોર્ટન્સ છે. હવે અમુક પોઈન્ટ છે કે શા માટે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. ફર્સ્ટ છે વિચારો હંમેશા માતૃભાષામાં જ આવે, એ ફેક્ટ છે. વિચારો આપણે ભલે ગમે તે લેંગ્વેજ આખો દિવસ બોલતા હોય, ભણતા હોય, વિચારો માતૃભાષામાં જ આવે. એવું કહેવાય છે કે તમને કેમ ખબર પડે કે તમારી માતૃભાષા કઈ? મેડમ કઈ લેંગ્વેજમાં સપનાઓ આવે? ગુજરાતીમાં. જે લેંગ્વેજમાં તમને સપના આવે એ તમારી માતૃભાષા છે, બરાબર. પછી મેડમ તમે ભગવાન પાસે બેસો ત્યારે કઈ લેંગ્વેજમાં વાત કરો? ગુજરાતી, બરાબર. ભગવાન પાસે તમે જે લેંગ્વેજમાં વાત કરો એ તમારી માતૃભાષા. પછી તમે તમારી કહેવાય કે ફિલિંગ્સના જ્યારે એકદમ હાઈએસ્ટ સ્ટેજ ઉપર હો, કે બહુ ગુસ્સામાં હો કે બહુ એકદમ ખુશ હો, ત્યારે જે આપણે લેંગ્વેજ યુઝ કરીએ આપણી માતૃભાષા. હું મારી બેબીને ક્યારે ઇંગ્લિશમાં નથી ખીજાય, એને ગુજરાતીમાં જ ખીજાય આપણે, બરાબર ને. એટલે આ બધું એવું છે કે ભલે આપણે આખો દિવસ ગમે તે લેંગ્વેજ યુઝ કરતા હોય, આપણે માતૃભાષા કઈ છે તો કે આ 3 વસ્તુ પરથી જાણી શકાય. સપનાઓ જે લેંગ્વેજમાં આવે, બરાબર, વિચારો હંમેશા માતૃભાષામાં જ આવે. અને જેવા આપણા વિચારો હોય એવા આપણા કાર્યો બને, ને જેવા કાર્યો કરીએ એ આપણી ટેવો બની જાય. અને જે ટેવો આપણામાં આવશે એવું આપણું આખું ચારિત્ર્યનું કે કેરેક્ટરનું ઘડતર થશે. અને વિચારો ક્યાંથી આવે કે આજુબાજુના વાતાવરણ, આજુબાજુના કુટુંબમાં કે વાતાવરણમાં માતૃભાષા ભણાયેલી હોય. આપણને ખ્યાલ છે, ભલે બેબી ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય પણ એના જે શેરીમાં છોકરાઓ જોડે રમતું હોય એને મેં ગુજરાતીમાં જ કોમ્યુનિકેટ કરતું હોય. એટલે જેવા વિચારો આવશે એવું તમારું ચારિત્રનું ઘડતર થશે. એટલે વિચારો હંમેશા માતૃભાષામાં જ આવે. એટલે કોઈ પણ બાળકનું ચારિત્ર કેવું તમારે બનાવવું છે, બરાબર, એની માતૃભાષા ઉપર જ ડિપેન્ડ છે. ના બાળકના કામકાજ માટેની ભાષા કઈ હોય તો કે માતૃભાષાના મગજમાં એક ગોઠવાઈ ગઈ હોય, કેમ કે એ જ સાંભળે છે અને એ જ બોલે છે, બરાબર. હવે આપણે ઇંગ્લિશ મીડિયમમાં કે બીજી કોઈ લેંગ્વેજમાં ભણાવીએ એટલે એના જે ટીચર છે એને ક્વેશ્ચન કરે ઇંગ્લિશમાં જતો હોય, એ ક્વેશ્ચન એના માઇન્ડમાં જાય, પછી એનું માઇન્ડમાં એનું માતૃભાષામાં ટ્રાન્સલેશન થાય કે એનો શું મતલબ, પછી એનો જવાબ જે મળે એ માતૃભાષામાં જ મળે, પછી એ અગેન એનું ટ્રાન્સલેશન ઇંગ્લિશમાં કરે અને પછી આન્સર આવે. એટલે જે ટોટલ જે કાર્યક્ષમતા હોવી જોઈએ એ 50% થઈ જાય. જે વસ્તુ એક જ સ્ટેપમાં થઈ શકે એમ 4 સ્ટેપમાં. એટલે એની જે ઓલી મતલબ જે જિજ્ઞાસા વૃત્તિ કે જે કંઈ બી હોય એની જે મૌલિકતા હોય એ ત્યાં અડધી થઈ. કેમ કે કામકાજની ભાષા મગજમાં માતૃભાષા જ હોય. મૌલિકતા અને સહજતા માતૃભાષામાં જ આવે. આપણને ખ્યાલ હશે, તમને કોઈ ટોપિક આપ્યો તો ગુજરાતીમાં બોલવાનું છે તો આપણે વિચાર્યા વગર અડધી કલાક બોલી શકીએ. એ જ વસ્તુ તમારે બીજી કોઈ લેંગ્વેજમાં કીધું હોય તો આપણે શબ્દો ગોઠવવા પડે માઇન્ડ. અને એનાથી તમે વધીને 2 કે 3 વાર 1 કલાકનું રેડી કર્યું તે અડધી કલાકમાં પૂરું થઈ જાય લેક્ચરમાં થાય છે, બરાબર. એટલે મૌલિકતા છે કે સહજતા જે છે ને જે ભાવનાઓ આપણી છે, બરાબર, આપણે માતૃભાષામાં જ વ્યક્ત કરીશું. આ બધા સાહિત્યકારો છે, ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી, આ લોકોએ પોતાનું પ્રાઇમરી એજ્યુકેશન એનું માતૃભાષામાં કર્યું અને જે એની જે અંદરની અને દિલની ભાવનાઓ હતી, બરાબર, એને એ શબ્દો આપી શક્યા છે કેમ કે એ સહજ છે. એટલા આત્મવિશ્વાસ અને કુશળતા માતૃભાષામાં જ આવે. આપણે ખ્યાલ છે જ્યારે ગુજરાત બોર્ડના રિઝલ્ટ આવે છે 10th અને 12thમાં, એમાં જનરલી ગુજરાતી મીડિયમ મતલબ કે માતૃભાષામાં જે ભણ્યા હોય એ લોકો ટોપ 10માં હોય. એટલે જે કુશળતા કહેવાય માતૃભાષામાં જ આવે અને આત્મવિશ્વાસ કોન્ફિડન્સ બી માતૃભાષામાં જ આવે. વિનોબા ભાવે એવું કહે છે કે સિંહને તમે જો સસલાની ભાષા શીખવાડો, બરાબર, તો એ જંગલનો રાજા બનવા જેટલો આત્મવિશ્વાસ ક્યારેય ના કરે. એને સિંહની ભાષા શીખવાડો તો જ આખા જંગલનો મતલબ સ્વરાજ કરી શકે. એટલે કુશળતા અને આત્મવિશ્વાસ એ માતૃભાષામાં જ આવે. ચરિત્ર અને સારા સંસ્કારોનું નિર્માણ પણ માતૃભાષાથી થાય. એક માં અને શિક્ષક એ 2 વ્યક્તિ એવા છે કે જે બાળક છે એનું મગજ છે એ કોરી પાટી જેવું છે, બરાબર. એને તમે 8મા ધોરણ સુધી કે નાનું હોય ત્યારે એમાં તમે જે લખો હોય તે લખી શકો. હિટલર સિકંદર છે, બરાબર, એને જે કંઈ બી કાર્યો કરીએ એની પાછળનો શ્રેય એને એના શિક્ષકને જાય છે. અને એવી રીતે અબ્દુલ કલામ સર છે એ બી એની માતૃભાષામાં જ ભણેલા છે અને સાવ ગામડાની જુડિયા સ્કૂલમાં ભણેલા છે. ને એને બી એવું જ કીધું છે કે એને જે સક્સેસ મેળવી છે એની પાછળ એની માં અને એના શિક્ષક જ જવાબદાર. એટલે નાનપણમાં જે સંસ્કારો બાળકમાં નાખ્યા હોય
એ પ્રમાણેનું જ એનું ચરિત્ર આખું થાય અને એ માતૃભાષામાં હોવાથી ઘણું બધું માતા પિતા શિક્ષણ કાર્યમાં મદદરૂપ થઈ શકે. મમ્મી પપ્પા ગુજરાતી લેંગ્વેજમાં ભણેલા હોય અને બાળકને ઇંગ્લિશમાં મૂકવામાં આવે એટલે ટ્યુશન્સ રખાવા અને જેમાં ક્યારેય સંતોષ ન થાય, બરાબર. અને મામાએ એક એવો ભગવાને પાવર આપ્યો છે કે એના બાળકને કોઈ બી મેટર માટે કન્વિન્સ કરી શકે. એટલે જે વસ્તુ એના શિક્ષક ના સમજાવી શકે એ મા એને ગમે તેમ સ્ટોરી બનાવીને કે ઉદાહરણ આપીને કે ગમે તેમ સમજાવી, એટલે માતા પિતા એને હેલ્પ કરી શકે. બાળક દેશની સંસ્કૃતિ માટે ગૌરવ લેતો થાય. આપણને ખ્યાલ છે કે અત્યારે મારી પાસે વધારે પૈસા હોય તો હું એવું કહું કે હું વર્લ્ડ ટૂર કરીશ, ભલે મેં ભારતમાં કાંઈ ન જોયું, બરાબર, કેમ કે મારી સંસ્કૃતિનું મને ગૌરવ જ નથી. હું ક્યારેય તાજમહલ જોવા ન ગયો પણ મારે વર્લ્ડ ટૂર કરવી છે, એટલે આપણને આપણી સંસ્કૃતિનું ગૌરવ જરાય નથી. ને માતૃભાષામાં આપણે આપણો ઇતિહાસ કે મતલબ જે કંઈ બી આપણી વિશેષતાઓ છે આપણે માતૃભાષામાં શીખશું. અને એવું કહેવાય છે કે બીજી લેંગ્વેજમાં જે ભણાવવામાં આવે માઇન્ડ સુધી પહોંચે, માતૃભાષામાં ભણાવવામાં આવે દિલ સુધી પહોંચે. એટલે જે સાચું સંસ્કૃતિનું ગૌરવ છે એ ત્યારે જ આવે જો બાળક માતૃભાષામાં ભણે તો. અને આ જે સાહિત્યકારો છે આમાંથી ઘણા નાના હોય, બરાબર, અમુકને એના નામ બી ના સાંભળ્યા હોય. ઝવેરચંદ મેઘાણીનું તમને નામ ના સાંભળ્યું અને એ કેટલા મોટા સાહિત્ય. એટલે જે સંસ્કૃતિનું ગૌરવ છે એ માતૃભાષાથી જ આવે. માતૃભાષા શીખ્યા પછી ગમે તે ભાષા શીખી શકાય. આપણા જે પૂર્વ વડાપ્રધાન હતા નરસિંહ રાવ, બરાબર, એમને 16 ભાષા આવડતી ને એનું પ્રાથમિક એજ્યુકેશન માતૃભાષા. એટલે એવું કહેવાય છે કે માતૃભાષા છે ને એક આંખ છે અને અન્ય ભાષાઓ ચશ્મા. એકવાર તમારી પાસે આંખ હોય તો તમે ગમે તે કલરના ચશ્મા પહેરી શકો. એટલે એકવાર માતૃભાષા તમને આવડી જાય તો જે ભાષાનો કન્સેપ્ટ હોય કે ગ્રામરનો જે કન્સેપ્ટ હોય એકવાર મગજમાં બેસી જાય પછી તમે કોઈ બી ભાષા શીખો. માતૃભાષામાં ભણતરનો ભાર લાગતો નથી. એટલે એન્જોય સ્ટડી થઈ બાળક એન્જોય કરતા શીખે, કેમ કે રમતા ભણી લે. બાકી અત્યારે જે ઇંગ્લિશ મીડિયમમાં છોકરાઓ ભણતા હોય છે, મારી બેબી ભણે છે ઇંગ્લિશ મીડિયમમાં, મને ખ્યાલ છે કે શું સફર કરે કે જે મહેનત આપણે 8મા 10મા ધોરણમાં કરતા હતી છોકરો ત્યાં 3જા 4થા ધોરણમાં કરે. અને એક્ઝામનો સ્ટ્રેસ બાળક ના હોય એટલો એના મમ્મી પપ્પાને હોય. એક્ઝામ બંનેની ચાલતી હોય એવું લાગે. તમે ફીસ એકથી ભરો છો પણ શીખે છે બંને પર એક્ઝામ બંને આપે છે એવું લાગે. એટલે બાળક જો માતૃભાષામાં ભણે તો એને શિક્ષણનો ભાર નથી લાગતો. અને માતૃભાષામાં શિક્ષણ સસ્તું છે, આ પણ બી વિચારવા જેવો છે, બરાબર. એ કોઈ બી સ્ટેટ હોય તો એની સ્ટેટની તો જે સરકારી શાળાઓ હોય, ભલે આપણે સરકારીમાં કદાચ ન ભણાય પણ પ્રાઇવેટ શાળાઓની અંદર બી શિક્ષણ ઘણું બધું સસ્તું છે માતૃભાષા. એની કમ્પેરિઝનની અંદર કોન્વેન્ટ સ્કૂલો કે ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ ઘણું બધું મોંઘું છે. ગાંધીજી એવું કહે છે કે કોઈ પણ પ્રજાના યુવક વર્ગમાં જો પ્રજાત્વ કાયમ રાખવું હોય તો તેનું બધું જ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ. ગાંધીજીનું મારા જેવું છે એ માતૃભાષાની ફેવર કરે છે, એનું પોતાનું એજ્યુકેશન ઇંગ્લિશ મીડિયમમાં, બરાબર, પણ તો બી હંમેશા માતૃભાષાની ફેવર કરે છે. અને એની વસ્તુ એ સ્વીકારી છે કે જે લોજિકલ સબ્જેક્ટ હતા, બીજગણિત છે, ભૂમિતિ છે, અંકગણિત છે, એ બધા સબ્જેક્ટ છે ને ગુજરાતી મતલબ એની માતૃભાષામાં શીખવવામાં આવ્યા હોત તો એ 25% ટાઈમમાં અને ઓછી મહેનતે શીખી શક્યા. એના પાછળ એને ઘણો બધો ટાઈમ આપ્યો. અને ગાંધીજી એવું બી કહે છે કે એનું એક હિન્દ સ્વરાજ નામનું પુસ્તક છે, એમાં એમણે એવું કીધું છે કે કોઈ બી મતલબ એવા જ લોકો અંગ્રેજોના ગુલામો છે કે જે પશ્ચિમી શિક્ષણના પ્રભાવમાં, એટલે શિક્ષણ એક એવી વસ્તુ છે કે જેનાથી કોઈ બી વસ્તુ ડાયવર્ટ કરી શકાય કોઈ પણ નિયમ. એટલે મતલબ ભલે ભારતીય હોય પણ એવા લોકો હજુ અંગ્રેજોના ગુલામો છે કે જે પશ્ચિમી શિક્ષણના પ્રભાવમાં છે. સુભાષચંદ્ર બોઝનું એક્ઝામ્પલ છે કે એ બી સૌથી પહેલા એની ઇંગ્લિશ મીડિયમમાં જ એના પપ્પા એને મૂકતા હતા અને પછી એ પોતાની બંગાળી માધ્યમની સ્કૂલમાં જતા રહ્યા, બહુ મોટા ક્રાંતિકારી બન્યા છે. આ બધા જે છે ડૉક્ટર સીવી રામન, બાબા સાહેબ આંબેડકર, રવિન્દ્રનાથ ટાગોર બધાએ પોતાનું પ્રાથમિક એજ્યુકેશન માતૃભાષામાં જ લીધેલું છે. મોરારજીભાઈ દેસાઈના વર્ડ છે, મોટાભાગના નિષ્ણાતો સ્વીકારે છે કે કોઈ પણ બાળકનું પ્રાથમિક શિક્ષણ 100% કાર્યક્ષમ બને એ માટે માતૃભાષામાં જ હોવું જોઈએ. 100% કાર્યક્ષમ મતલબ કે તમે જેટલી મહેનત કરો છો, બરાબર, એ પ્રમાણે રિઝલ્ટ મળવું જોઈએ અને માતૃભાષામાં જ મળે. બીજી કોઈ લેંગ્વેજમાં તમને 100% રિઝલ્ટ મળે પણ એનાથી મહેનત બહુ વધારે કરવી પડે, એનાથી ઓછી મહેનતમાં તમે માતૃભાષામાં એટલું જ રિઝલ્ટ લાવી શકો. આ અમુક ફેક્ટ છે. દુનિયામાં 97 કરોડ લોકો ચીની ભાષા બોલે છે, 48 કરોડ અંગ્રેજી બોલે છે અને 44 કરોડ હિન્દી બોલે છે. હિન્દી અને અંગ્રેજી બોલવાવાળાની સંખ્યા ઓલમોસ્ટ સેમ છે. ને આપણને જનરલી માઇન્ડમાં એવું છે કે 10% બીજી ભાષા બોલે છે, 90% અંગ્રેજી. એવું નથી. અને એકચ્યુઅલી કોઈ બી શિક્ષણ વ્યવસ્થામાં કેવી રીતે હોય તો કે ફર્સ્ટ લેંગ્વેજ મધર ટંગ હોય, સેકન્ડ લેંગ્વેજ રાષ્ટ્રભાષા હોય અને થર્ડ લેંગ્વેજ અન્ય મતલબ ગમે તે. એટલે આપણી ફર્સ્ટ લેંગ્વેજ આપણા એજ્યુકેશનની અંદર પહેલી માતૃભાષા એટલે ગુજરાતી, બીજી રાષ્ટ્રભાષા એટલે હિન્દી અને થર્ડ અંગ્રેજી ઓર બીજી કોઈ બી હોવી જોઈએ. જ્યારે આઈસીઆઈસી બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડ હોય તો એનો ઊંધો ક્રમ છે, ફર્સ્ટ ઇંગ્લિશ, સેકન્ડ હિન્દી
દેશની અંદર ઓર એટલે કોઈ સ્કૂલનું પર્ટિક્યુલર નથી કહેતી, પણ એ બોર્ડની અંદર છોકરો 6ઠા ધોરણમાં ક ખ ગ શીખે છે, આપણું છોકરું ક્યાં શીખે છે? પ્રાઇમરી, એટલે મતલબ નર્સરીમાં. આખો ક્રમ ઊંધો છે. અને તો બી આપણે એવો બહુ મોહ હોય કે મારે તો એ સ્કૂલમાં છોકરાને બેસાડવું. આ બધા દેશો છે જાપાન, ફ્રાન્સ, જર્મની. બરાબર, મેં તમને કીધું એમ કે એ લોકો દેશમાં સંપૂર્ણ શિક્ષણ કેજી થી પીએચડી સુધીનું બધું જ શિક્ષણ માતૃભાષામાં જ મળતું છે, એવો આગ્રહ રાખે. આપણે જો એવો આગ્રહ રાખીએ છીએ કે 8મા ધોરણ સુધી ફાઇન, બરાબર, અંગ્રેજી જરૂરી છે આપણા પ્રોફેશન માટે કે કરિયર બનાવવા માટે, એટલે તમે 12મા ધોરણ પછી શીખી શકો ઓર 8મા ધોરણ પછી શીખી શકો, પણ 1 થી 8 ધોરણ સુધીનું શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ. દુનિયામાં 200 જે મુખ્ય દેશો છે એમાંથી 12 દેશમાં જ ખાલી અંગ્રેજી બોલાય છે, બાકી બધા જ દેશની અંદર માતૃભાષા. ભારતનો આ વિગત છે. ભારતમાં કુલ જે નોકરિયાત વર્ગ છે એમાં 2% લોકો જ ખાલી અંગ્રેજી ભાષામાં ભણેલા છે, 98% લોકો માતૃભાષામાં છે. પછી ભલે ગમે સ્ટેટ ના અને એ લોકો બી સારી પોસ્ટ ઉપર એમનું કરિયર બહુ સારું છે. એટલે એવું નથી કે મને અંગ્રેજી નથી આવડતું, મતલબ ગુજરાતીમાં મારું કરિયર બનશે જ, એવું નથી. આ લેટેસ્ટ ફિગર્સ છે બધા અત્યારના. હવે અન્ય ભાષા તરીકે અંગ્રેજીનું સાચું મહત્વ કેટલું? અંગ્રેજી ઇમ્પોર્ટન્ટ છે, જો લખ્યું છે અંગ્રેજીનો અભાવ પણ નહીં, પણ અંગ્રેજીનો પ્રભાવ પણ નહીં. એટલે સાવ અંગ્રેજી નથી શીખવું એવું નથી, કેમ કે આપણને ખ્યાલ છે કે ખાસ આના રીઝનને લીધે વિજ્ઞાન ક્ષેત્રે જેટલી બી આપણે મતલબ ક્રાંતિ કરી છે કે શોધો કરી છે, બરાબર, એ બધાનું જે મટીરિયલ હતું અંગ્રેજીમાં અવેલેબલ છે. આપણી ત્યારે રેફરન્સ બુક કે બધી અંગ્રેજીમાં અવેલેબલ છે, બરાબર. એટલે અંગ્રેજી આવડવું જોઈએ, અને કેટલું આવડવું જોઈએ? તમે અંગ્રેજી સારી રીતે સમજી શકો અને થોડું ઘણું બોલી શકો. એટલે તમે રૂટીનમાં વાતચીત કરી શકો અંગ્રેજીમાં અને સામેવાળું બોલે છે એ સમજી શકો, એટલું અંગ્રેજી આવડવું જરૂરી છે, બરાબર. અને વિજ્ઞાન સિવાય બીજા બધા ક્ષેત્રો, કાવ્યો, નવલકથા, આધ્યાત્મિક, એ બધા જ પુસ્તકો આપણી માતૃભાષામાં અવેલેબલ છે, બધી જ માતૃભાષા. અને આ બધા એવા ક્ષેત્રો છે કે જેમાં અંગ્રેજીનું એટલું મતલબ વિકાસ નથી. તત્વજ્ઞાન અને માનસશાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં પણ આપણી માતૃભાષાઓ જ વધારે વિકાસ થાય. એટલે વિજ્ઞાનને રિલેટેડ જે શોધો થઈ છે એ અંગ્રેજીમાં બધું સાહિત્ય અવેલેબલ છે, તો આપણે એવું કરી શકીએ કે એને આપણે આપણી મધર ટંગની અંદર ટ્રાન્સલેટ કરીએ, જેથી જે લોકોને અંગ્રેજી નથી આવડતું એ બધા જ માણસો સુધી શોધો કે મતલબ એ વિજ્ઞાનનું જ્ઞાન પહોંચી શકે. સંસ્કાર, સંસ્કૃતિ અને માતૃભાષા શું રિલેશન છે ત્રણેય વચ્ચે? ગુણવંત શાહે એવું કીધું છે કે સંસ્કાર અને સંસ્કૃતિનું પતન જે તે દેશની માતૃભાષાના પતનથી જ થાય છે. અને આ વસ્તુ આપણે જોઈએ છીએ. અત્યારે આપણે 15મી ઓગસ્ટે 26મી જાન્યુઆરીના સેલિબ્રેશન કરતા વેલેન્ટાઇન ડે અને ફ્રેન્ડશિપ ડેના સેલિબ્રેશનમાં વધારે બરાબર ને? સંસ્કૃતિનું જે પતન છે એ માતૃભાષાના પતનથી જ થાય છે. અત્યારે આપણે લિવિંગ રિલેશનશિપ્સમાં માનતા થઈ ગયા છે ઇન્ડિયામાં, બરાબર ને? આ બધું એનો જ મતલબ માતૃભાષાથી જેટલા દૂર જતા જશે એમાં બધી વસ્તુ આપણામાં આવતી જ છે. એવું કહેવાય છે કે બહુ સરસ સેન્ટેન્સ છે, એક પણ બિંદુનો રક્તપાત કર્યા વિના જો કોઈ પણ પ્રજાનો સર્વનાશ કરવો હોય તો તેને તેના ધર્મ, સંસ્કૃતિ અને માતૃભાષાથી અડકા કરી દે. યુદ્ધ કરવાની અણુબોમ્બ બનાવવાની જરૂર જ નથી. આ ત્રણ વસ્તુઓથી તમે એની પ્રજાને અલગ કરી દો એટલે એ દેશનો સર્વનાશ થઈ જ જાય. અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા હતા ત્યારે એવા સ્ટેટમેન્ટ હતા કે ભલે ભારતીયો છે એ ક્રિશ્ચિયન ના બને તો કાંઈ નહીં, અંગ્રેજો ના બને તો કાંઈ નહીં, પણ ભવિષ્યમાં એ ભારતીય તો નહીં જ નહીં. એટલે ક્રિશ્ચિયન ના બને તો કાંઈ નહીં, પણ એ હિન્દુ નહીં, બરાબર ને? બહુ સરસ આ સ્ટેટમેન્ટ છે. અંગ્રેજોએ બધા જ આપણે સંસ્કૃત ભાષામાંથી બધી ભાષાઓ ઉદ્ભવેલી, બરાબર, બધા એને ગુરુકુળો બંધ કરાવ્યા, કોન્વેન્ટ સ્કૂલો ચાલુ થઈ, અને કોન્વેન્ટ સ્કૂલો ચાલુ થઈ છે ત્યારથી આખું અંગ્રેજીનું બધું મતલબ વધ્યું છે ઇમ્પોર્ટ. અને અંગ્રેજી ભાષાનું તો એટલું મહત્વ વધ્યું છે અને ઇન્ડિયાની અંદર બધી જે વિદેશી કંપનીઓ હોય એટલા બધા અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરી અને મતલબ આખું જે કહેવાય ઘણું બધું આપણા દેશને નુકસાન થાય એવું થયું છે. સ્વામી સચ્ચિદાનંદજીના શબ્દો છે કે માતૃભાષાના ભોગે અંગ્રેજી શીખવું એ મનુષ્યનું માથું કાપીને મુગટ પહેરાવા છે. માથું ન હોય તો મુગટની કોઈ જરૂર જ નથી, બરાબર? એટલે માતૃભાષા અંગ્રેજી શીખવું જોઈએ, પણ માતૃભાષાના ભોગે નહીં. હવે આ એક માની વ્યથા છે. ગુજરાતી ભાષામાં ભણેલી માં જ્યારે એના બાળકને એમ કે જો સન ઓલ ડે પ્લે નહીં કરવાનું, જો યુ નેક્સ્ટ એક્ઝામમાં ગુડ માર્ક્સ બ્રિંગ કરીશ તો તને ન્યૂ બાઇસિકલ બાય કરી આપ. આ એક ગુજરાતીમાં ભણેલી માં છે અને એના બાળક સાથે આવી વાત કરી, કેમ કે બેબી ઇંગ્લિશ મીડિયમમાં ભણે. હવે એને બી વાત નથી, કેમ કે એને સમાજ સાથે ચાલ મેળવવી છે, બરાબર? એટલે ટ્રાય કરે છે એના બાળકને કે કહેવાય. હવે બાળક રૂટીનમાં ગુજરાતી સાંભળે છે અને બોલે છે, ભણે છે ઇંગ્લિશ મીડિયમમાં. તેના માઇન્ડમાં બે ડિક્શનરી છે, ગુજરાતી વોકેબ્યુલરી આવે અને ઇંગ્લિશ, બરાબર? આમાંથી એક વર્ડ લેશે. જો કઈ ડિક્શનરીમાં આવે છે? ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં મેચ કરે. સન તો કે ઇંગ્લિશ વર્ડ છે, ઓલ ઇંગ્લિશ વર્ડ છે, પાછું નહીં કરવાનું એ ગુજરાતી વર્ડ છે, એટલે ગુજરાતી ડિક્શનરીમાંથી લે, બરાબર? એટલે પેલા તો કોઈ સેન્ટેન્સ માયને કહે પેલા તો એ જ સમજવાની ટ્રાય કરશે કે કયો વર્ડ કઈ ભાષાનો છે. આમાં હિન્દી નથી, અત્યારે તમે હિન્દી
નથી આવી શકે વચ્ચે અમુક હોય, બરાબર? અને પછી એના અર્થ સુધી પહોંચવાનું તો અલગ જ વસ્તુ છે. ત્યાં થકી જશે કે કઈ લેંગ્વેજ કઈ ભાષાની છે, એનો અર્થ શું છે. એટલે આમાં તમારે બાળકની દયા ખાવી, માની દયા ખાવી, અંગ્રેજી ભાષાની કે ગુજરાતી ભાષાની, કોની દયા ખાવી. એટલે આપણે ક્યાંય ના રહીએ એના કરતાં બેટર છે કે આપણે એક ના રહીએ, બરાબર ને? કાં માતૃભાષા નથી ને કાંઈ ઇંગ્લિશ ભાષા નથી ઓર બીજી ભાષા નથી, પણ આમાં એવું છે કે આમાં કઈ મતલબ અર્થ ન સમજો. આદમશંકરની કવિ છે, એમના વર્ડ છે કે તું મને પાલવ અંગ્રેજી પૂછમાં, અહીં આવે ટીશ્યુ થી આ છું, આનું બોલું છે.